શું તમને ખબર છે જનગણના 2027 દરમિયાન માત્ર એક નાની ભૂલ તમારા વિસ્તારનો આખો ડેટા ખોટો બનાવી શકે છે? કે ખાલી મકાન માટે 0 કોડ ક્યારે આપવો? જ્યારે કોઈ મકાનમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ રહેતી ન હોય ત્યારે તે મકાનને ખાલી મકાન બનાવવામાં આવે છે અને તેને કોડ 0 ફાળવવામાં આવે છે. ચાલો હવે તેની અલગ અલગ પરિસ્થિતિઓ સમજીએ. નંબર 1, ખંડેર સ્થિતિ હોય. દાખલા તરીકે જો કોઈ મકાન સંપૂર્ણપણે તૂટેલું હોય અને તે રહેવા યોગ્ય ન હોય તો ત્યાં 0 લાગુ પડે છે. બીજો નંબર, મરામત હેઠળ હોય કોઈ. જો કોઈ મકાન રિપેરિંગ ચાલતું હોય અને લોકોની અસ્થાયી રીતે બહાર રહેતા હોય લોકો, તો પણ 0 કોડ આપવામાં આવે છે. પોઝિશન 3, બાંધકામ ચાલુ હોય. કોઈ પણ મકાનનું બાંધકામ હજુ પૂર્ણ ન થયું હોય અને રહેવાનું શરૂ ન થયું હોય તો તે ખાલી મકાન ગણાશે. ત્યાં પણ આપણે 0 કોડ આપશું. નંબર 4, ભાડૂતની રાહમાં પણ ઘર તૈયાર છે પણ હાલમાં કોઈ ભાડૂત રહેતો નથી. એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય કે મકાન વેચો, આ ભાડુઆત માટે આપ્યું છે, તો અહીંયા પણ આપણે સાથે 0 કોડ આપશું. નંબર 5, તોડકામ માટે મંજૂર. જો કોઈ મકાન તોડવાની મંજૂરી મળી ગઈ હોય અને હાલમાં ખાલી હોય તો પણ ત્યાં કોડ છે તે 0 આપવો. અને છેલ્લું, અન્ય કોઈ વિશેષ કારણ, ઉપરોક્ત કારણો સિવાય બીજું કોઈ ખાસ કારણ હોય અને મકાન ખાલી હોય તો પણ આપણે યોગ્ય નોંધ સાથે કોડ 0 આપી શકાય.